કરે. પણ ટૂંકમાં જેતપુરમાં જે આ ભાદરનો ડેમ છે એમાં પાણીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે, જે ભાદર ડેમમાં પાણી તળિયા ઝાટક થઈ ગયું છે અને જેતપુરને અત્યારથી પાણીની ગંભીર પરિસ્થિતિમાંથી નીકળે છે, એ બારામાં નગરપાલિકા શું કરી રહી છે? નગરપાલિકા દ્વારા ભાદર એક ડેમમાંથી જે પાણી ઉપાડવામાં આવે છે તે પાણી થોડા સમયમાં ખાલી થઈ જશે અને અછતની પરિસ્થિતિ સર્જાશે એ મતલબનો એક રિપોર્ટ જુલાઈ મહિનામાં જ કરી દેવામાં આવેલો હતો અને એમાં જુદા જુદા વિકલ્પો સરકારશ્રીને સૂચવવામાં આવેલા જ હતા. આ ઉપરાંત નગરપાલિકા દ્વારા ભાદર 2 ડેમમાંથી વૈકલ્પિક પરિસ્થિતિને પહોંચી વળવા ભાદર 2માંથી નગરપાલિકાના ધારેશ્વર પમ્પિંગ સ્ટેશન સુધી પાઇપલાઇન નાખવાની પણ દરખાસ્ત કરી દેવામાં આવેલ છે. ભાદર 2 ડેમમાં જે મોટા પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેમાં જે પાણી હતું એ પાણી ભાદર 2 ડેમમાંથી નગરપાલિકા ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ ઉપાડે છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફ કુદરતી ઢાળ છે અને એ બાજુ પાણી જતું રહેતી નગરપાલિકા તરફ પાણી અત્યારે હાલની સ્થિતિમાં રહેલ નથી. આ ઉપરાંત નગરપાલિકા આ સિચ્યુએશનને પહોંચી વળવા માટે નગરપાલિકા દ્વારા ભાદર 2 ડેમ ખાતેના તેના પમ્પિંગ સ્ટેશન પર 12 બોર કરવામાં આવેલા છે, જેમાંથી 3 બોર તો ઓલરેડી ચાલુ થઈ ગયેલા છે અને 8 બોર આજે બીજા ચાલુ થઈ જશે, એનું પાણી મળશે. આ ઉપરાંત નગરપાલિકા દેવકી ગાલોલ આગળના પાણી પુરવઠાના પમ્પિંગ સ્ટેશન તથા ધોરાજી પાસેના ભૂખી હેડવર્સથી પણ ટેન્કરો મારફતે પાણી પહોંચાડે તેને સંપમાં નાખી અને પાણી વિતરણ કરશે. તે રીતનું હાલનું આયોજન કરવામાં આવેલું છે. એટલે જેતપુરની જનતાને કેટલા દિવસે પાણી મળશે અને કેટલી સમય મળશે? હાલમાં જે પાણી આપણને ઉપલબ્ધ જથ્થો થશે એ જોતા આજે જે પાણી વિતરણ આજે જે ઝોનમાં પાણી છે એમને વિતરણ થઈ જાય પછી પ્રતિ 4 દિન 30 મિનિટ જેટલું પાણી મળી શકશે.